અને ક્યારે તમે આ વાતનો વિશ્વાસ કરશો તો ક્યારે ભગવાન તમને છોડશે. અને તો ક્યારે ભગવાને તો ક્યારેય મનુષ્યને છોડ્યા નહીં. જે છોડ દે તો આ પ્રાણ પંખીડું ઉડી જાય, રામના પ્યારા થઈ જાવ ને કહેતા. હા શું ખોટું? પણ હજુ તમે જીવિત છો, હજુ તમારી અંદર ચેતના છે, હજુ તમારી અંદર જીવ છે, તો ભગવાન હજુ એવું ઈચ્છે છે કે આ જીવ છે ને, આ મનુષ્ય છે ને, મને ભજી લે, મારું નામ લઈ લે, અને જીવનમાં ક્યાંક ને ક્યાંક સત કાર્યો સતના માર્ગે આવી અને રામને ભજી લે. ભગવાનનો એ ઉદ્દેશ છે. એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક કૃપા કરે છે ને, ત્યારે આવી બારેજા ધામ જેવું ધામ ક્યાંક તમને મળે છે. જોત જોતામાં કોઈને પૂછો કે દુખી ક્યારથી, તો કે 5 વર્ષથી મારી દુખી છું. કોઈને પૂછું કે તું ક્યારથી દુખી, મારી 10 વર્ષથી દુખી છું. તો એને પૂછે કે 10 વર્ષ પહેલા સમનો દુખી થયો, 10 વર્ષ પછી અત્યાર, તો કે મારી 10 વર્ષ પહેલા તો અમાર ગાડી બંગલા વાડી બધું હતું, પણ અત્યારે કશું રહ્યું. એટલે એ ગાડી બંગલા વાડીને સુખ માનતો હતો, એ સુખ માનતો હતો. પણ એ પહેલાનું વિચારો, જ્યારે ગાડી બંગલો બધું હતું, સુખ તમને લાગતું હતું કે સુખી હતો, તારે એક સમયગાળામાં તમે દુખી હતા. શું? એ સમયગાળામાં તમે દુખી તો હતા જ, પણ તમને એવું લાગે કે જે જયો ને એ સમય સુખી હતો, અને અત્યારે જે છું એ દુખી છું. પણ હું માતા એવું કહીશ કે અત્યારે જે સમય તમે ભોગવો છો ને, જે સમય પર આધારિત છો ને, એ સમય ખરેખરમાં જો જોવા જાવ ને તો તમે સુખી જ છો, તમે તમારા મનથી દુખી થાવ છો. હા શું ખોટું? મનથી દુખી થાવ છો. કંઈક કામ ના થાય દુખી થઈ ગયા, કંઈક કામ ના થયું નિરાશ થઈ ગયા, કંઈક નુકસાન પડ્યું દુખી થઈ ગયા, કંઈક 5000 રૂપિયા પડી જાય તો 5000 તો હો જાણે આની જિંદગી લૂંટાઈ ગઈ હોય. કંઈક થોડો ધંધામાં નુકસાન આવ્યો, જાણે એનું કે આખું બધું ગુમાઈ ગયું હોય. કંઈક કોકની જોડથી કંઈક કોઈનું મૃત્યુ થઈ ગયું હોય, કોઈ પ્રિય જનનું કદાચ કોઈ ત્યાગ થઈ ગયો હોય, કોઈ કારણે વિયોગ થઈ ગયો હોય, તો એના માણસને એવું લાગે કે મારું બધું પતી ગયું. ના, કશું તમારું પત્યું નહીં. પણ અસલી શરૂઆત ત્યાંથી જ થાય છે જીવનની, જ્યારે તમારા જીવનમાંથી બધું છૂટી જાય. આ બધું છૂટી ગયું ને, બધું હોવા છતાંય છૂટી ગયું છે. એકલા મૂંઝાવાનો દાડો છે નહીં, બધું છૂટ્યું છે. તો આ છૂટ્યું છે ને, તો ભગવાને બનાવેલા વિધાન એ કૃપા કામ કરે છે કે ધીરે 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 તમારા જે કામનું નહોતું ને બધું છૂટી જવાનું, અને જે ખરેખરમાં કામનું છે ને, આપે રૂપે તમે પ્રાપ્ત કરી શકશો એને.